ये मेरा लाकड़ा डैम है। हमें हमें पूरे जमाने के डोकरे डोलेથી ડેમ ખાલી કરી નાખે જો ગાઈસ તમારા બકરા આવી ગયા છે હોડીમાં। શ્રી રામ મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। આજે છે ને આપણે વરી આવી ગયા છીએ લાકડા ડેમે। આપણે વિડીયોમાં નાખ્યા હતા ને ખરાબ પડીને ડેમ, હું આવી ગયા છીએ। જો મોર્નિંગનો વ્યૂ કંઈક આવો હોય છે। આમ જો સામે સૂરજ દાદા, આવો વ્યૂ હોય છે। આમ જો હવે આપણે જાશું નીચે ઓગનમાં, જો એના માટે સીડીઓ બનાવવા છે અહીંયા। આમાં ધ્યાન રાખવી પડે ને, લપટીને પડીને તો પાણી ના માંગે। ये बड़ी अच्छी बात कही आप। આમ જો એને વિશાળ આમાં હે ને તે દિવસ 10 બકરા હાલતા હતા, વળી આજ 10 વરી બીજા નવા નાખવાના છે, એટલા માટે આપણે આવ્યા છીએ। તે દિવસે પાણી અહીંયા હતું ને તારે ને આટલું બધું ઘટ્યું। જો આટલું વેચ જેવું ઘટ્યું હશે। આવાના હે 10 વરી નાખવાના હે। આમ જો હે ને ધાટી પડે હરી નીલ પર બોરી આવી ગયો। જો ભરતભાઈ વહેલા આવી ગયા છે। મચ્છી રમેશભાઈ છે જો બસરવાળા નીલે બોરી છે। તો મિત્રો આપણે હિતેશભાઈ થોડુંક આ ડેમ વિશે થોડુંક જણાવશે। હિતેશભાઈ બોલો। ये मेरा लाकड़ा डैम है। हमें हमें पूरे जमाने के डोकरे આપણે હિતેશભાઈ થોડુંક ડેમ વિશે જણાવશે, બોલો હિતેશભાઈ। આ લાકડા ડેમ છે અમારો રાપર તાલુકામાં આવેલો છે, ડાવરી ગામ પાસે। અને કેટલા વર્ષ ઘણા વર્ષ થઈ ગયા છે, તમને નહીં ખબર? અમારે નહીં ખબર। અમારા જીગરભાઈ આવી ગયા છે ડોલું લઈને બકરા ચાલુ કરવા માટે। કા જીગરભાઈ ડોલેથી? અબે સાલે એ ખાલી કરી નાખો, જોજો ડોલેથી ડેમ ખાલી કરી નાખે। मैं नहीं मानता। આ ભાઈ ડોલે ડેમ ખાલી કરી નાખે। આમ જુઓ ભાઈ, થાયલા ડેમ ડોલે ખાલી। એ ભરતભાઈ ડોલે ડેમ ખાલી થાય? જો ગાઈસ તમારા બકરા આવી ગયા છે હોડીમાં। જો ગાઈસ આવી રીતના હે ને મેં બકરા ચાલુ કરી રહ્યા। એક સાઈડ મોટો દર રાખીને પાણી ભરી, એક મોટર રાખી પાણીમાં અને આ પાસેથી ફગાવી એટલે બકરા ચાલુ થઈ જાય। અમે એને 3-4 જેવા ચાલુ કરી નાખ્યા છે અને જે કરવાના છે આમ તમે જોઈ શકો છો। રાહુલ જો મોટો ચાલીને બેઠા છે ને ફરે બકરા ચાલુ કરે છે, આ બાજુ કરી છે। આવી રીતના બકરા ચાલુ કરી છે। જો કેવી રીતના બકરો ચાલુ થાય તમે એક વાર ધ્યાનથી જોજો। અને મિત્રો આવા જ મસ્તી ગુજરાતી વ્લોગ જોવા માટે છે ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી નાખજો। ધન્યવાદ, મળીએ નવા વ્લોગમાં।